સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ બેસી જવાની ઘટના બની છે. તંત્રના જણાવ્યા મુજબ કુલ 24 સ્થળો રોડ સેટલમેન્ટ થવાના બનાવ બન્યા છે અને આ મામલે જવાબદાર એજન્સીઓ તેમજ અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે. માત્ર 3 દિવસ જ રોડ રસ્તાઓની આવી હાલત થતા તંત્ર દોડતું થયું છે. શહેરમાં અલગ અલગ 24 જગ્યાએ રોડ સેટલમેન્ટ થવાની ઘટના બની હતી. આ ઘટના બાદ મનપા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરીને પૂર્વવત કરવામાં આવ્યા છે. રસ્તા બેસી જવાના જે બનાવ બન્યા છે તેમાં જવાબદાર એજન્સીઓ તેમજ અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે. એડિશનલ સિટી ઇજનેર એમડી ચાવડાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં થયેલા વરસાદમાં સુરત શહેરમાં અલગ અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રોડ બેસી જવાના બનાવ બન્યા છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દ્વારા બેસી ગયેલ તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરી પૂર્વવત કરવામાં આવ્યા છે. મોટાભાગના રસ્તાઓને 1 થી 2 કલાકમાં જ રિપેર કરીને પૂર્વવત કરવામાં આવ્યા હતા અને બાકીના સ્થળોએ પણ 4 થી 5 કલાકમાં તમામ કામગીરી અને રિપેરિંગની કાર્યવાહી કરી રસ્તો પૂર્વવત કરવામાં આવ્યો છે. હાલના તબક્કે કોઈ સ્થળે કામગીરી બાકી નથી. વધુમાં જણાવ્યું, રોડ બેસી જવાના જે બનાવ બન્યા છે તેમાં જવાબદાર એજન્સી અને અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવી. નમસ્કાર, હું એમડી ચાવડા, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકા. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં થયેલ વરસાદમાં સુરત શહેરના અલગ અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થવાનો બનાવ બનેલ છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દ્વારા આ સેટલમેન્ટ થયેલા તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરી અને પૂર્વવત કરવામાં આવેલ છે. મોટાભાગના રસ્તાઓને 1 થી 2 જ કલાકમાં રિપેરિંગ કરી અને પૂર્વવત કરવામાં આવેલ. બાકીના સ્થળોએ પણ 4 થી 5 કલાકમાં તમામ કામગીરી પૂર્ણ કરી રિપેરિંગ કાર્યવાહી કરી અને રસ્તો પૂર્વવત કરવામાં આવેલ છે. હાલના તબક્કે કોઈ પણ સ્થળે રિપેરિંગની કાર્યવાહી પૂર્ણ થવાની બાકી નથી. તમામ સ્થળોએ પૂર્ણ થયેલ છે. વધુમાં આ રસ્તા સેટલમેન્ટની જે બનાવ બનેલ છે તેમાં જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવેલ છે. આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ માનનીય કમિશનર શ્રી દ્વારા તમામ ઝોનલ ચીફ શ્રી તથા તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી અને કાયમી રીતે નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી અને જરૂરી પગલાં તમામ લેવાની તાકીદ કરવામાં આવેલ છે. જો આ પ્રકારના બનાવો બને તો તાકીદે તેને રિપેરિંગ કરવા અને આગોતરું આયોજન કરી અને આ પ્રકારની બનાવો ન બને તે પ્રમાણે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે.